ચલો વિદ્યાર્થી મિત્રો બધાને જય સ્વામિનારાયણ. હવે આપણે છેલ્લે બ્લડ પદાર્થ માટે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમની આપણે જોઈ ગયા, બરાબર? હવે આપણે આગળ જઈએ થોડા. તો પદાર્થનું સંતુલન માટેની શરત, પદાર્થના સંતુલનની શરત. દ્રઢ પદાર્થનું સંતુલન માટેની શરત સમજાવો. તો જો કોઈ આપણે આગળ ભણી ગયા છીએ વેગમાનના સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ, આ બધું આપણે ભણી ગયા ને. જો પદાર્થનું વેગમાનના ફેરફારનો દર એટલે કે dp/dt ઇઝ ઇક્વલ ટુ આપણે કીધું પરિણામી અને બળ મળે. પરિણામી બળ બાહ્ય બળ કહેવાય, બરાબર? પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું વેગમાન કેવું હોય? અચળ. વેગમાન અચળ રહે અને બળ શૂન્ય છે. બળ શૂન્ય છે એટલે પ્રવેગમાન કેવો થાય? 0. એટલે પ્રવેગ રહિત અચળ વેગ કહેવાય, બરાબર? એવી જ રીતે કોણીય વેગમાન આપણે ભણી ગયા dl/dt is equal to τ. પરિણામી બાહ્ય ટોર્ક, પરિણામી બાહ્ય ટોર્ક. હવે જો આ પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય, પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય અને કોણીય પ્રવેગ કેવો હોય? શૂન્ય. એટલે કે પદાર્થ છે કે કોણીય પ્રવેગ અને કોણીય વેગ રહિત, કોણીય વેગ તરફ ન હોય અને કોણીય વેગ કોણીય પ્રવેગ ના હોય અને રેખીય વેગ પણ હોતો નથી. તો આવા પદાર્થો છે, આવા દ્રઢ પદાર્થો કે જેમાં કોણીય પ્રવેગ અને રેખીય પ્રવેગ ના હોય એવા પદાર્થ સામાન્ય રીતે સંતુલનમાં રહેતા હોય છે. કેવા? સંતુલનમાં. તો આપણે સંતુલન બે પ્રકારના જોઈશું, એક રેખીય ગતિ માટે અને ચાર ગતિ માટે, બરાબર? તો પહેલા આપણે રેખીય ગતિ માટે નું સંતુલન, જેને સ્થાનાંતરિત સંતુલન કહેવાય. કેવું? સ્થાનાંતરિત સંતુલન એટલે રેખીય સંતુલન. એનું બીજું નામ શું? સ્થાનાંતરિત સંતુલન. તો કોઈ પણ પદાર્થ રેખીય ગતિ ક્યારે કરી શકે? તેના પર બળ લાગે તો, બરાબર? હવે જો દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, આંતરિક બળ લાગતા હોય તો તંત્ર માટે હતું, બરાબર? તો જો કોઈ પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, તંત્ર પર લાગતું એટલે દ્રઢ પદાર્થ તંત્ર છે, તો દ્રઢ પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ F is equal to 0 હોય, F is equal to 0 હોય તો આ પદાર્થ છે એ પદાર્થ રેખીય સંતુલનમાં છે એવું કહેવાય. તો પદાર્થ રેખીય સંતુલનમાં છે એવું કહેવાય. આપણે પરિણામી બાહ્ય બળ કીધું. હવે દ્રઢ પદાર્થમાં ઘણા બધા કણો હોય તો દરેક કણ ઉપર લાગતા બળનો સદિશ સરવાળો એટલે કે પહેલા કણ ઉપર લાગતું બળ, બીજા કણ ઉપર લાગતું બળ, આ બધા બળોનો સદિશ સરવાળો બરાબર શૂન્ય થવો જોઈએ. આને કહે સમીકરણ નંબર 1. હવે આ સરવાળાને આપણે સંકેતમાં લખીએ તો સિગ્મા I is equal to 1 to n IFI હવે is equal to 0, જ્યાં I is equal to 1 2 up to n. આનો અર્થ શું થયો? આ બે સમીકરણ એક જ કહેવાય. આપણે સંકેતમાં લખ્યું તો આ સમીકરણ 1 એ પદાર્થના રેખીય સંતુલન માટેની શરત કહેવાય. પદાર્થના રેખીય સંતુલન માટેની શરત થઈ, બરાબર? રેખીય સંતુલન માટેની શરત. હવે એ જ રીતે ચાર ગતીય સંતુલન, ચાર ગતીય સંતુલન. તો જો દ્રઢ પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય, તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક, તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક એટલે કે દ્રઢ પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય, R is equal to 0 તો દ્રઢ પદાર્થ ચાર ગતીય સંતુલનમાં છે એવું કહેવાય. તો દ્રઢ પદાર્થ ચાર ગતીય સંતુલનમાં છે એવું કહેવાય. હવે આ નો અર્થ શું થયો? દરેક કણ ઉપર લાગતા ટોર્કનો સદિશ સરવાળો એ કેવો થવો જોઈએ? શૂન્ય. તો આ પહેલા કણનું ટોર્ક τ1, બીજા કણ ઉપર લાગતું ટોર્ક τ2, એ રીતે બધા ટોર્કનો સદિશ સરવાળો એ પણ શૂન્ય થવો જોઈએ. આને કહે સમીકરણ નંબર 2. સમીકરણ 2 એ ચાર ગતીય સંતુલન માટેની શરત કહેવાય. આ સૂત્રને આપણે આમ પણ લખીએ કે સિગ્માના સ્વરૂપમાં સરવાળો છે
સરવાળા આપણે સિગ્માના સ્વરૂપમાં લખીએ i = 1 to n tau = 0 આ બે સમીકરણ એકના એક જ કહેવાય. તો રેખીય સંતુલન માટેની શરત શું? બધા બળોનું પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. ચાપકીય સંતુલન માટેનું શરત શું? તો દ્રઢ પદાર્થ પર લાગતા બધા ટોર્કનું પરિણામી ટોર્ક શૂન્ય થવું જોઈએ. તો સંતુલનમાં એવું કહેવાય. બરાબર? હવે આપણે અહીંયા આગળ અને આપણે વિસ્તાર થોડીક આપણે કહીએ વિસ્તાર કે આપણે એને બરાબર. તો જો બળ સદિશ ભૌતિક રાશિ છે. જો ત્રિપરિમાણમાં હોય બરાબર તો આ બળ છે એ બળના બધા જ ઘટકો નો સરવાળો પણ શૂન્ય થવો જોઈએ. બરાબર? એટલે કે આને આપણે આ પ્રમાણ પણ લખી શકાય. આને આપણે આ પ્રમાણ લખી શકાય સિગ્મા fxi = 0. એવી રીતે સિગ્મા fyi = 0. આમ તો i નો કણ છે એટલે આપણે ix લખીએ અને અહીંયા iy એટલે અહીંયા ઘટક લઈને આપણે સદિશ દર્શાવવાની જરૂર નથી. તો આનો અર્થ શું થયો? આ બળ છે પરિણામી બળ એ પરિણામી બળનો x ઘટક નો સરવાળો શૂન્ય થવો જોઈએ. પરિણામી બળના y ઘટકનો સરવાળો પણ શૂન્ય થવો જોઈએ. અને એ જ રીતે આ પરિણામી બળ છે એનો z ઘટક fij એ પણ શૂન્ય થવો જોઈએ. તો અને તો સિગ્મા fi = આપણને 0 મળે. તો આ થઈ ગયો અહીંયા આગળ આ fi જે બળ છે પરિણામી બળ fi આ પરિણામી બળ fi આ x ઘટક કહેવાય આ y ઘટક કહેવાય અને z ઘટક. તો આમ પરિણામી બળનો x ઘટક પરિણામી બળનો y ઘટક પરિણામી બળનો z ઘટક શૂન્ય થાય તો અને તો જ પદાર્થ છે રેખીય સંતુલનમાં રહી શકે. એવી જ રીતે આપણે ટોર્ક માટે જો tau = 0 છે તો આ ટોર્કનો x ઘટક એટલે tau i બરાબર tau ix = 0 થવું જોઈએ. બરાબર? એનો સરવાળો એ રીતે tau iy એટલે y ઘટક 0 થવો જોઈએ. અને એવી જ રીતે ટોર્કનો z ઘટક એટલે કે tau iz = 0 થવું જોઈએ. એટલે કે દ્રઢ પદાર્થ ઉપર લાગતો જે ટોર્ક હશે એ ટોર્કમાં પરિણામી ટોર્ક છે પરિણામી ટોર્ક tau. તો પરિણામી ટોર્ક tau ના પરિણામી ટોર્ક tau i છે બરાબર. એનો x ઘટક નો સરવાળો y ઘટક નો સરવાળો અને z ઘટક નો સરવાળો પણ શૂન્ય થવો જોઈએ. તો અને તો જ દ્રઢ પદાર્થ છે એ ચાકતીય સંતુલનમાં રહેશે એવું કહેવાય. નહીંતર સંતુલનમાં રહી શકે નહીં. બરાબર? તો આ છે આપણે પદાર્થના સંતુલન માટેની શરત. હવે આપણે આંશિક સંતુલન દ્રઢ પદાર્થનું આંશિક સંતુલન સમજીએ. તો જો દ્રઢ પદાર્થનું આંશિક સંતુલન તો આ દ્રઢ પદાર્થનું સંપૂર્ણ સંતુલન હતું જેમાં દ્રઢ પદાર્થની રેખીય ગતિ પણ ના થતી હોય અને ચાર ગતિ પણ થતી ના હોય. આંશિક સંતુલન એટલે શું? તો જો કોઈ દ્રઢ પદાર્થ છે એ રેખીય સંતુલનમાં હોય તો ચારગતીય સંતુલનમાં ના હોય. એટલે કે દ્રઢ પદાર્થની રેખીય ગતિ થતી ના હોય પણ ચાર ગતિ થતી હોય. અથવા જે પદાર્થ રેખીય સંતુલનમાં હોય બરાબર રેખીય સંતુલનમાં તો ચાર ગતિ થતી ના હોય. અથવા તો એ દ્રઢ પદાર્થ છે એનું ચાર ગતિય સંતુલન હોય પણ રેખીય સંતુલન ન હોય. તો આવા દ્રઢ પદાર્થનું જે સંતુલન છે એને આપણે આંશિક સંતુલનમાં છે એવું કહેવાય. એટલે ટૂંકમાં શું થયું? બેમાંથી કોઈ પણ એક દ્રઢ પદાર્થનું સંતુલન હોય રેખીય સંતુલન હોય તો ચાર ગતિ થતી હોય. ચાર ગતિય સંતુલન હોય તો રેખીય ગતિ થતી હોય. તો આવી સ્થિતિ છે એને દ્રઢ પદાર્થની આંશિક સંતુલન સ્થિતિ કહેવાય. શું કહેવાય? દ્રઢ પદાર્થની આંશિક સંતુલન સ્થિતિ. આપણે ઉદાહરણ લઈએ. જો ધારો કે અવગણીય દળવાળો આવો એક સળિયો AB છે. અવગણીય દળ ધરાવતો આવો એક સળિયો AB છે. તો આ સળિયાનું નામ આપણે આપીએ AB. આ સળિયાનું કેન્દ્ર છે C. સળિયાનું કેન્દ્ર છે C. હવે આ સળિયા ઉપર બરાબર આ C એ સળિયાનું મધ્ય બિંદુ છે. C એ સળિયાનું મધ્ય બિંદુ છે.
માટે આપણે કહી શકાય a થી c સુધીનું અંતર અને c થી b સુધીનું અંતર એટલે કે b થી c સુધીનું અંતર એ સરખું હોય. એ અંતરને આપણે કહીએ સ્મોલ a આને આપણે કહીએ સ્મોલ a. હવે ધારો કે આ સળિયાના બે છેડા a અને b આગળ સમાન મૂલ્યના, બરાબર, આ રીતે સમાન મૂલ્યના અને સમાંતર બે બળ લગાડવામાં આવે. સમાન મૂલ્યના અને આ બે સમાંતર આપણે બળ લગાડીએ, બરાબર. તો અહીંયા બંને બળો છે એ સમાન મૂલ્યના હોવાથી અને એક જ સમાન મૂલ્યના અને સમાંતર હોવાથી આ બળોનું પરિણામી બળ શૂન્ય થશે નહીં. પરિણામી બળ શૂન્ય ના થાય, પરિણામી બળ શૂન્ય થતું નથી. અને પરિણામી બળ શૂન્ય ના હોય બરાબર, આપણે રેખીય સંતુલનમાં રહી શકે નહીં, બરાબર. રેખીય સંતુલનમાં હશે નહીં. આ બંને છેડા પર સમાંતર બળો આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયા પર લંબરૂપે લગાડવામાં આવે છે, બરાબર. તો a અને b બળની ચાક માત્રા છે એ સમાન થશે. બળની ચાક માત્રા એટલે ટોર્ક. અહીં a પર બળની ચાક માત્રા, બરાબર, a માટે બળની ચાક માત્રા એટલે કે ટોર્ક. તો τ આપણે r ક્રોસ f છે અહીંયા, બરાબર. આ a આપણે આ પ્રમાણે લેવાનું અને એ જ પ્રમાણે બળ અહીંયા છે, આ a આપણને આ પ્રમાણે મળશે. તો r ક્રોસ f તો મૂલ્ય લઈએ આપણે તો rf sin θ. અહીંયા બળ અને a એટલે કે સ્થાન સદિશ તરીકે આપણે શું છે, સ્થાન સદિશ r તરીકે આપણે a છે, બરાબર. અને બળ તો છે જ, તો આપણે r બરાબર a અને બંને વચ્ચેનો ખૂણો θ બરાબર 90 થશે. એટલે આપણને અહીં મળશે બળની ચાક માત્રા પર af એટલે af એ માટે બળની ચાક માત્રા, બળની ચાક માત્રા આપણને કેટલી મળે a * f. એવી રીતે b માટે પણ b છેડા પાસે પણ બળની ચાક માત્રા આપણને af મળે. કેટલી મળશે af. પણ આ બળની ચાક માત્રા છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. આ બળની ચાક માત્રા પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે આ પરિણામી ટોર્ક છે τ = 0 થશે. પરિણામી ટોર્ક કેવો થશે? 0. પરિણામી ટોર્ક મૂલ્ય કહીએ તો પરિણામી ટોર્ક 0 થાય. એટલે પદાર્થ છે ચાગતીય સંતુલનમાં રહેશે, એટલે કે પદાર્થ ચાગતીય સંતુલનમાં હોય, સંતુલનમાં છે, પરંતુ રેખીય સંતુલનમાં નથી. હવે રેખીય સંતુલન માનો તો અહીંયા આગળ ચાગતીય સંતુલન છે, રેખીય સંતુલન નથી. એટલે આ દ્રઢ પદાર્થ તરીકે આપણે અવગણીય દળવાળો સળિયો ધ્યાનમાં લીધેલો છે. એ સળિયો બરાબર આંશિક સંતુલનમાં છે એવું કહેવાય. હવે આપણને એવું થશે આ ચાગતીય સંતુલનમાં, બરાબર, આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં કેવા આપણને મળે. ચલો આ એક છે આપણે, બરાબર, આ સ્થાન સદિશ આ એટલે આ આપણને મળે. ઉગમ બિંદુનું લક્ષણ આ સ્થાન સદિશ. એ રીતે અહીંયા આ ઉગમ બિંદુ છે ત્યારનું લક્ષણ સ્થાન સદિશ આપણને આ પ્રમાણે મળે. તો અહીંયા એક જગ્યાએ a1 બરાબર a આપણને મળશે અને એ જ રીતે a2 બરાબર -a મળશે. અથવા આને આપણે માઈનસ લઈએ, ઉગમ બિંદુ આપણે ગણીએ મધ્ય બિંદુ એટલે, તો આ રીતે પ્લસ ને માઈનસ થાય. તો આ ધન દિશા ગણીએ r2 બરાબર a2 બરાબર a1 બરાબર આપણને ઋણ મળે. તો આમ આ ટોર્ક છે પરસ્પર આપણને વિરુદ્ધ દિશામાં આ પ્રમાણે મળતા હોય. આને કારણે a1 ને a2 એટલે આપણું આ r1 અને આ આપણું r2 કહીએ આ સૂત્ર પ્રમાણે, બરાબર. તો આમ આંશિક સંતુલનમાં છે એવું કહેવાય. આ એક આપણે કહીએ. હવે એવી જ રીતે બીજો આપણે આમાં ઉદાહરણ લઈએ આંશિક સંતુલનનું. તો ધારો કે આપણા એનો એક સળિયો છે અવગણીય દળવાળો ab. આ ab આ સળિયોનું મધ્ય બિંદુ, બરાબર, c. ધારો કે આ બરાબર અવગણીય દળવાળો 2a લંબાઈનો, કેટલો 2a લંબાઈનો અવગણીય દળવાળો, અવગણીય દળ ધરાવતો આપણે સળિયો ધ્યાનમાં લઈએ. તો આ સળિયાના છેડા ઉપર આપણે આવી રીતે પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડીએ. અહીંયા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં આપણે બળ લગાડીએ. આ પ્રમાણે બળના તીરની લંબાઈ સરખી હોય તો બળનું માન સમાન આપણને મળે, બરાબર. આ સળિયાનો છેડો b, આ સળિયાનો છેડો a. તો અહીંયા આગળ જો સળિયાની કુલ લંબાઈ કેટલી છે? કુલ લંબાઈ 2a છે. કુલ લંબાઈ 2a એટલે આ a થશે અને આ પણ a થશે. તો અહીંયા આગળ જો
આ બંને બળો છે, આ બંને બળો એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે પરિણામી બળ કેવો થશે? અહીંયા આગળ બરાબર ઈચ્છા કરતી છે અહીં ટોર્ક છે એ બંને ટોર્ક આપણને ક્યાં મળશે? બંને ટોર્ક. તો જો અવગણીય દળવાળા પ્રિય લંબાઈના સળિયા AB ના છેડા A અને B પર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે છે. અહીંયા પણ સળિયાનું મધ્ય બિંદુ છે એટલે આની જેમ જ આપણે AC બરાબર BC બરાબર A કહી શકીએ. AC બરાબર BC બરાબર A. હવે અહીંયા આગળ જો અહીંયા આપણે આ બંને ટોર્ક લઈ આપણે A છેડા માટે ટોર્ક τ1 અને B છેડા માટે ટોર્ક τ2. આ બંને આપણને એક જ દિશામાં મળે. એક જ દિશામાં કઈ મળશે? કઈ રીતે મળશે? એક જ દિશામાં કેમ? ચલો જો આપણે આગળ ભણી ગયા છીએ. અહીંયા આપણે પેલા છેડા માટે ટોર્ક τ1 કહીએ તો τ1 આપણે F ક્રોસ A આવું કહેવાય. F ક્રોસ A. હવે આપણે અહીંયા ટોર્ક છે કઈ દિશામાં આવશે? તો F અને A વડે બનતા સમતલને લંબ હોય. F અને A વડે બનતા સમતલને લંબ. જે આપણે જમણા હાથના સૂત્રના નિયમ પ્રમાણે આપણે મેળવી શકીએ. તો આ F અને A વડે બનતું સમતલ કયું છે? XY સમતલ. એટલે આપણને ટોર્કની દિશા કઈ મળશે? Z દિશા. ધારો કે આપણને ધન Z દિશા મળે છે. ત્યાં આપણે F થી A તરફ આપણે સ્ક્રૂને ઘુમાવીએ તો આટા ખુલશે. એટલે ધન Z દિશા મળશે. બરાબર? કઈ દિશા? ધન Z. બરાબર? હવે આના માટે આપણે ટોર્ક લઈએ તો τ B છેડા માટે આ બાજુ આપણે ઋણ ગણી આપણે ધન ગણી છે તો આપણે ઋણ ગણ તો આપણે XY સમતલમાં છે. અહીંયા ચલો અહીંયા પ્લસ ને અહીંયા માઈનસ છે. બરાબર? એ પ્લસ ને એ માઈનસ છે એટલે આપણને બીજું બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બરાબર? આ માઈનસ રેડી તો માઈનસ માઈનસ કેવા થશે? પ્લસ તો આપણને ધન Z દિશામાં મળે. એટલે ઋણ શું થયો? બંને ટોર્ક એક જ દિશામાં છે એટલે ટોર્ક શૂન્ય થશે નહીં. એટલે કે અહીંયા આ બંને ટોર્કનો સરવાળો તાવ I કહીએ એ 0 નથી. બરાબર? પરંતુ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે બંને બળનો સરવાળો બરાબર એ π 0 થશે. એટલે રેખીય સંતુલનમાં છે પણ ચાકતીય સંતુલનમાં નથી. તો ઉપરના મુદ્દામાં શું હતું આપણે? તો ત્યાં આગળ પરિણામી જે બળ હતું Fi is not equal to 0. જ્યારે ટોર્ક હતું τ I is equal to 0 થતું હતું. બરાબર? તો પહેલી સ્થિતિમાં પદાર્થ ચાકતીય સંતુલનમાં છે, રેખીય સંતુલનમાં નથી. બીજી સ્થિતિમાં પદાર્થ રેખીય સંતુલનમાં છે, ચાકતીય સંતુલનમાં નથી. તો આવી જે દ્રઢ પદાર્થની સ્થિતિ છે એ સ્થિતિને આપણે દ્રઢ પદાર્થનું આંશિક સંતુલન કહીશું. શું? દ્રઢ પદાર્થનું આંશિક સંતુલન. આપણે અગત્યનો પોઈન્ટ છે વ્યવહારમાં આપણે હાલતન છાતા ઉપયોગ કરતા હોઈએ તેવો બળ યુગ્મ. બળ યુગ્મ એટલે શું? તો ચાલો જો ધ્યાન રાખજો. આ એક બળ આપણે બતાવો આ પ્રમાણે F1 એટલે આ બીજું બળ બતાવો આપણે F2. બરાબર? તો બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બે બળ છે. આ બંને બળ સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે પણ બંને બળની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી નથી. ચલો બળની કાર્યરેખા એટલે બળમાંથી પસાર થતી રેખા. તો ચલો આ અહીંયા અને આ આપણને અહીંયા આ પ્રમાણે મળે. આ બંને બળની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી નથી. આવા જે બે બળની જોડ હોય એ બળની જોડને બળ યુગ્મ કહેવાય. બળનું જોડકું બળનું કપલ. તો બળ યુગ્મની વ્યાખ્યા બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા અને એક જ કાર્યરેખા ધરાવતા ન હોય એવા બે બળો એટલે કે જેની બરાબર એક જ કાર્યરેખા એટલે કે એક જ રેખામાં આવેલા ના હોય એવું કહે તો પણ ચાલે. બરાબર? જો બે બળની કાર્યરેખા એક જ ક્યારે થશે? બંને બળની કાર્યરેખા જો આ પ્રમાણે હોય તો બંને બળની કાર્યરેખા એક જ બને. આ F1 ને F2. બરાબર? આ બંને બળની કાર્યરેખા એક જ છે. અહીંયા આગળ બંને બળની કાર્યરેખા એક જ મળતી નથી. એટલે આવું બળનું જોડકું બરાબર એટલે બળ યુગ્મ. આ બળ યુગ્મ ના રચે, આ બળ યુગ્મ રચે. તો બળ યુગ્મની વ્યાખ્યા બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલા હોય
પરંતુ એક જ રેખાના બરાબર બળની કાર્યરેખા બંને બળની કાર્યરેખા એક જ ના હોય તો બે બળને એટલે કે બળની જોડને બળ યુગ્મક કહે છે. બળ યુગ્મ એટલે કે બળનું જોડકું કહેવાય. આવું આપણે વ્યવહારમાં ઘણી જગ્યાએ આપણને જોવા મળતું હોય છે બળ યુગ્મ. આપણે ઉદાહરણ લઈએ તો ચલો જો આપણે જ્યારે બોટલનું ઢાંકણું ખોલીએ છીએ ત્યારે એ બોટલ કોઈ પણ હોય, ચલો જો આવી કોઈ પણ બોટલ હોય, આ બોટલનું ઢાંકણું છે બરાબર, આ બોટલનું ઢાંકણું, આ બોટલનું ઢાંકણું આપણે ખોલવું હોય બરાબર તો બે આંગળીઓ વચ્ચે આપણે પકડશું, એક જ જગ્યાએ આંગળી રાખી અને ઢાંકણ આપણે ખોલી ના શકીએ સરળતાથી બરાબર. પછી હાવ ઢીલું હોય તો આંગળીઓમાં એક બાજુ ખોલી શકીએ, નહીતર આપણે ખોલી શકીએ નહીં. જો હવે આપણે અત્યારે ઢાંકણું ટાઈટ છે બરાબર, આમ કરશું એક બાજુ બળ લગાડશું તો આ ઢાંકણું ખુલશે નહીં. તો ઢાંકણને ખોલવા માટે આપણે આંગળીઓ અને અંગૂઠો એના વડે બે બાજુ સામસામે એટલે સામસામે આપણે બળ લગાડીશું. એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે, પરસ્પર વિરુદ્ધ દિશામાં. આંગળીઓ વડે આમ બળ લાગશે, આમ એટલે અંગૂઠો છે આમ બળ લગાડશે, આંગળીઓ વડે આમ, અંગૂઠા વડે આમ બળ લાગે. એટલે આવી રીતે આપણે ઢાંકણું બરાબર આવી રીતે આપણે ઢાંકણું ખોલતા હોઈએ. તો અહીંયા પણ ઢાંકણું ખોલતી વખતે જે આપણે બળ લગાડીએ છીએ એ બે આંગળી અને અંગૂઠા વડે બે બાજુ લાગતા બળો સરખા મૂલ્યના હોય અને બંનેની દિશા કેવી હોય? પરસ્પર વિરુદ્ધ, અને બંનેની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી ન હોય. એટલે અહીંયા આપણે ઢાંકણું ખોલતી વખતે જે બે બળ આપણને મળે છે એ પણ બળ યુગ્મ કહેવાય. શું કહેવાય? બળ યુગ્મ. એકદમ સાયકલ ચલાવતા હોય, સાયકલ બરાબર, ત્યારે બંને હાથથી તમે હેન્ડલ પકડેલું હોય, બંને હાથથી હેન્ડલ બરાબર, તમે સાયકલના ગળામાં વાળવી હોય ત્યારે પણ આપણે બળ યુગ્મની રચના થાય. એ જે ગાડી ચલાવતા હોય સ્ટીયરિંગ બરાબર, તો ત્યારે પણ બંને હાથ સામસામે રાખેલા હોય અને સ્ટીયરિંગ આપણે ઘુમાવીએ ત્યારે પણ બંને સ્ટીયરિંગ પર બંને બળ વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યના હોય, પરંતુ એક જ કાર્યરેખા પર ના હોય એટલે બળ યુગ્મ રચે છે એવું કહેવાય. એ આવી સ્થિતિ હોકા યંત્રની અંદર, હોકા યંત્ર હોય, હોકા યંત્રની અંદર આવી ચુંબકીય ક્ષોય રહેલી હોય, ચુંબકીય ક્ષોય. આ ચુંબકીય ક્ષોય છે, આ ચુંબકીય ક્ષોય નો આ ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ, ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ. જ્યારે ચુંબકીય ક્ષોય હોકા યંત્ર રાખેલી હોય ત્યારે બરાબર આ બંને ચુંબકીય ધ્રુવો પર બળ લાગતા હોય, બંને ચુંબકીય ધ્રુવો પર બળ લાગતા હોય. એમાં ઉત્તર ધ્રુવ પર લાગતું બળ છે ને આપણે Fn કહેવાય, દક્ષિણ ધ્રુવ પર લાગતા બળને Fs કહેવાય. બળનું સૂત્ર પણ આપણે ભણી ગયા. જો કોઈ પણ સ્થાને આપણે ચુંબકીય ક્ષોય રાખેલી હોય ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર B હોય અને ચુંબકનું ધ્રુવમાન M હોય તો આ બળનું સૂત્ર આપણને મળે Mb. શું મળે? Mb. એ રીતે અહીંયા પણ બળ મળશે કયું? Mb. બરાબર. આ ઉત્તર ધ્રુવ પાસેનું ચુંબકીય ક્ષેત્ર, આ દક્ષિણ ધ્રુવ પાસેનું ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા પણ જો આ ચુંબકીય ક્ષેત્ર કોઈ સ્થાને સ્થિર હોય એ વખતે બરાબર આ બંને બળનું બળ યુગ્મ છે, આ બંને છેડે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એ બંને છેડા પર લાગતા ટોર્ક છે એ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે ચાર ગતિએ સમતુલન જળવાશે અને રેખીય સંતુલન બરાબર. પરંતુ તેની સિવાય આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના જે છેડાઓ છે આ બંને છેડાઓ એ છેડાઓ સિવાયના બીજા કોઈ બિંદુ આગળ એટલે કે આપણે અંદર તરફ જઈએ અથવા કેન્દ્રથી આપણે દક્ષિણ ધ્રુવ તરફ જઈએ તો ત્યાં આગળ દરેક જગ્યાએ બરાબર દરેક જગ્યાએ ટોર્ક છે સમાન મૂલ્યના ના હોય સામસામે છેડે, એટલે બંનેની ટોર્ક શૂન્ય થતો નથી. અને એને કારણે હોકા યંત્રની અંદર રાખેલી ચુંબકીય ક્ષોય છે એ ચાપ ગતિ થતી હોય છે, એ ચાપ ગતિ એની અંદર જોવા મળતી હોય છે. હોકા યંત્રની અંદર આપણે ચુંબકીય ક્ષોયને આવી રીતે ટેકવેલી હોય, હોકા યંત્રની અંદર ચુંબકીય ક્ષોય ટેકવેલી હોય બરાબર. ત્યારે આ પ્રકારની સ્થિતિ અહીંયા પણ આપણને બળ યુગ્મ મળતું હોય છે. શું? બળ યુગ્મ આ રીતે આપણને મળે. હવે આવી જ રીતે આપણે આદર્શ ઉચ્ચાલનની રચના કાર્ય આપણે સમજીએ બરાબર. તો આદર્શ ઉચ્ચાલન યંત્ર, આદર્શ ઉચ્ચાલન યંત્ર છે એની રચના, એનો સિદ્ધાંત અને આપણે કાર્ય કેવી રીતે કરે છે એને આપણે સમજૂતી આપણે મેળવીએ છીએ બરાબર. તો જોઈએ આપણે ચલો
આદર્શ ઉચ્ચાલન યંત્ર તરીકે આપણે અહીંયા આગળ આદર્શ ઉચ્ચાલન યંત્ર તરીકે એક આપણે અવગણ્ય દળ ધરાવતો એક આપણે સળિયો ધ્યાનમાં લઈએ. અવગણ્ય દળ ધરાવતો એક આપણે આવો એક સળિયો આપણે ધ્યાનમાં લઈએ. એટલે કે ભારે ના હોય એવો અવગણ્ય દળ આવો એક આપણે સળિયો ધ્યાનમાં લઈએ. બરાબર. હવે જે આ સળિયો છે તે સળિયાને નામ આપણે આપીએ AB. સળિયાનું નામ આપણે આપીએ IAB. હવે આ સળિયા ઉપર આપણે પરસ્પર વિરુદ્ધ દિશામાં બે સમાન મૂલ્યના બળ લગાવીએ. આ એક બળ અને આ પણ એક બળ. આ બળને આપણે F1 કહીએ, આ બળને આપણે F2 કહીએ. હવે અહીંયા આગળ જે બળ લાગે છે આ દિશામાં આ પ્રમાણે લાગે છે. એટલે બંને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એવું આપણે ગણી શકાય. એટલે અહીંયા આમ ના કરવું હોય, બરાબર, તો આપણે આમ કહી શકીએ. આમ એવી જ રીતે આપણે બીજું છે એના પર લાગતું બળ છે એને અહીંથી આમ ન બતાવવું હોય તો આપણે આમ બતાવી શકાય. બરાબર. હવે સામાન્ય રીતે આદર્શ ઉચ્ચાલન જે યંત્ર હોય, આદર્શ ઉચ્ચાલન યંત્ર, બરાબર, એના મધ્ય બિંદુ ઉપર વજન ટેકવેલું હોય. એના ઉપર આપણે ટેક રાખેલું હોય આ પ્રમાણે આદર્શ ઉચ્ચાલન યંત્ર માટે સામાન્ય રીતે આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય. તો જો જેટલો આદર્શ ઉચ્ચાલન તરીકે એક અવગણ્ય દળ ધરાવતા સળિયાને તેની લંબાઈ પરના કોઈપણ બિંદુએ, આ સળિયાની લંબાઈ છે, એ સળિયાની લંબાઈ ઉપરના કોઈપણ બિંદુએ, બરાબર, એને ટેકવેલો હોય આ સળિયાને. તો અહીંયા સામાન્ય રીતે આપણે કીધું પ્રમાણે સળિયાના મધ્ય બિંદુ આગળ એને ટેકવામાં આવતું હોય છે ઉચ્ચાલન યંત્રમાં. બરાબર. આપણે આગળ જોઈએ. તો લંબાઈ ઉપરના કોઈપણ બિંદુએ એને ટેકવામાં આવે છે. બરાબર. લિખિત કરેલો હોય અથવા લટકાવેલો હોય એવું પણ કહી શકીએ. બરાબર. જેને આપણે આધાર બિંદુ કહેવાય. શું કહેવાય? જ્યાં આગળથી આપણે સળિયાને ટેકવીશું, બરાબર, એને આપણે શું કહીશું? આધાર બિંદુ. એના આધારે સળિયો લટકતો હોય અથવા તો ટેકવાયેલો હોય તે પ્રમાણેની સ્થિતિ આપણને મળે. હવે જો આ સળિયા ને આપણે આકૃતિમાં દર્શાવેલ સળિયો છે એને આધાર બિંદુ કઈ ધારો કે અહીંયા આગળ આપણે રાખીએ આધાર બિંદુ. એટલે અહીંયાથી આપણે સળિયો ધારકામ ટેકવેલો છે આ પ્રમાણે. બરાબર. તો આધાર બિંદુ છે એટલે આપણે નામ આપીએ O. તો આધાર બિંદુથી એક છેડાનું અંતર છે એને આપણે D1 કહીએ. તો બીજા છેડાનું અંતરને શું કહીશું? આ D2. આધાર બિંદુઓથી ધારો કે સળિયાના એક છેડાનું અંતર બરાબર D1 છે, બીજા છેડાનું અંતર D2 છે. હવે અહીંયા આગળ સળિયાના જે છેડે વજન ઉંચકવાનું હોય, સળિયાના જે છેડે આપણે બંને છેડે આપણે F1 F2 બળ લગાડ્યા. હવે આધાર બિંદુને, બરાબર, આધાર બિંદુ છે ત્યાં આગળ ઉદ્ભવતું લંબ પ્રતિક્રિયા બળ છે એના પર આપણે આકૃતિ બતાવીએ. ચલો, તો આ લંબ પ્રતિક્રિયા બળ આ છે, આ આધાર બિંદુઓ છે. આપણે સળિયાના બંને છેડા પર પરસ્પર વિરુદ્ધ દિશાના સમાન મૂલ્યના F1 F2 બળ લગાડેલા છે પરસ્પર વિરુદ્ધ દિશામાં એ પ્રમાણે. ઓ આધાર બિંદુ છે. આધાર બિંદુથી એક છેડાનું અંતર D1, બીજા છેડાનું અંતર D2 છે. બરાબર. અને આધાર બિંદુ ઉપર લાગતું એક વધારાનું બળ એ લંબ પ્રતિક્રિયા બળ કહેવાય. આ લંબ પ્રતિક્રિયા બળ એટલે શું? તો જો જ્યારે કોઈ પણ વસ્તુને આપણે સપાટી ઉપર મૂકીએ ત્યારે આ વસ્તુ વડે સપાટી ઉપર અધો દિશામાં વજન બળ લાગતું હોય. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આપણે આગળ ભણી ગયા કે એકલા બળનું અસ્તિત્વ નથી. બળ હંમેશા જોડમાં લાગતા હોય. તો પદાર્થ છે એ પદાર્થ સપાટી ઉપર બળ લગાડશે તો સપાટી વડે એટલું જ બળ એના પર વિરુદ્ધ દિશામાં લાગતું હોય. એ વિરુદ્ધ દિશામાં જે લાગતું સપાટી વડે પદાર્થ ઉપર લાગતું જે બળ છે એ બળ એટલે આપણું લંબ પ્રતિક્રિયા બળ. પણ સળિયો જેના ઉપર આપણે ટેકવેલો હોય એના પર સળિયા વડે વજન બળ લાગતું હોય. જ્યારે આ લંબ પ્રતિક્રિયા બળ છે એ ટેકા વડે આ સળિયા ઉપર વિરુદ્ધ દિશામાં એટલે કે ઉપર તરફ લાગતું બળ છે. ઉપર તરફ લાગતું બળ છે. બરાબર. તો ઉર્ધ્વ દિશામાં બળોને આપણે ધન ગણીએ. ઉર્ધ્વ દિશાના જે બળ છે એને આપણે ધન ગણીએ તો અધો દિશાના બળને આપણે કેવા ગણાય? ઋણ. તો અહીંયા આગળ આ તંત્ર ઉપર કુલ 3 પ્રકારના બળો લાગે છે. એક F1, બીજું F2 અને ત્રીજું R.
એમાં આ ઉર્ધ્વ દિશામાં છે કયો ઉર્ધ્વ દિશામાં ત્યારે આ બંને બળો કેવા છે અધો દિશામાં આ ઉર્ધ્વ દિશાના જે બળો છે આપણે ધન કરીએ તો અધો દિશાના બંને બળ કેવા ગણાય ઋણ બરાબર તો અહીંયા કુલ બળ આપણે લઈએ તો ધન ને આપણે કેટલા લખીએ r બરાબર પ્લસ અને અધો દિશાના બળને આપણે ઋણ ગણીએ છીએ એટલે આપણે માઈનસ લખાશે માઈનસ f1 માઈનસ f2 બરાબર ઇઝ ઇક્વલ ટુ 0 કેમ કે રેખીય સંતુલનમાં છે એટલે રેખીય સંતુલનમાં છે એટલે આપણે આવું લખી શકીએ બરાબર સ્થાનાંતરિત સંતુલન માટે તો આનો અર્થ શું થયો આનો અર્થ આ બધા બળો છે એનું પરિણામી બળ શૂન્ય થયું આ બે ઋણ છે ને સામે લઈ જઈએ તો આપણે આમ લખીએ કે r બરાબર f1 f2 r બરાબર f1 f2 આવું થવું જોઈએ તો એનું સળિયાનું સંતુલન જળવાય બરાબર તો ઉચ્ચારણમાં જે વજન ઉંચકવાનો હોય એને ભાર કહેવાય શું કહેવાય હા તો અહીંયા આપણે f1 બળ છે બરાબર એ આગળ તો જે વજન ઉંચકવાનું હોય તેને ભાર કહેવાય શું કહેવાય ભાર તો આધાર બિંદુથી આ ભાર સુધીનું જે અંતર છે ભાર સુધીનું અંતર અને ભાર અંતર કહીશું શું કહીશું ભાર અંતર તો અહીંયા આગળ આપણે બરાબર ઉચ્ચારણમાં જે વજન જેને ઉંચકવાનું છે તેને ભાર કહેવાય f1 એટલે વજન બળ થયું આપણું આધાર બિંદુ O થી ભારને લટકાવેલ જે અંતર છે d1 એને ભાર ભુજા કહીશું શું કહેવાય ભાર ભુજા એટલે OA બરાબર શું મળે આપણને ભાર ભુજા બરાબર હવે બીજા છેડે આપણે F2 બળ લગાડીએ છીએ સો F2 બળ તો F2 બળ છે એ પ્રયત્ન બળ કહેવાય શું કહેવાય પ્રયત્ન બળ આપણે F2 અહીં F1 ભાર આ F2 પ્રયત્ન બળ પ્રયત્ન એટલે ચાલે F2 બરાબર તો પ્રયત્ન બળ તો આધાર બિંદુથી બરાબર આ પ્રયત્ન બળની જે ભુજા છે બરાબર એટલે કે OB કહીએ આપણે OB એને પ્રયત્ન ભુજા કહેવાય શું કહેવાય પ્રયત્ન ભુજા જ્યાંથી આપણે પદાર્થને ઉંચકવા માટેનો પ્રયત્ન કરવાનો છે તો ઉચ્ચારણના બીજા છેડે ભારને ઉપાડવા માટે લાગુ પડેલ બળ F2 છે એને પ્રયત્ન અથવા તો પ્રયાસ કરવામાં આવે છે અને આધાર બિંદુથી એનું જે અંતર છે એને પ્રયાસ ભુજા કહીશું શું કહીશું પ્રયાસ ભુજા પ્રયત્ન અથવા તો પ્રયાસ અને આ આપણા માટે પ્રયત્ન ભુજા અથવા પ્રયાસ ભુજા બરાબર તો આ આપણા માટે અંતર કેટલું છે d2 અહીંયા અંતર કેટલું છે d1 બરાબર હવે સંતુલન માટે એ ચાપકીય સંતુલન માટે પરિણામી ટોર્ક કેવો થવો જોઈએ શૂન્ય પરિણામી ટોર્ક તો ટોર્કની વ્યાખ્યા પ્રમાણે τ r cross f વર્ગ τ r cross f એટલે d1 અને f1 નો સદિશ ગુણાકાર બંને પરસ્પર લંબ છે બંને કેવા છે પરસ્પર લંબ એટલે sin લેવું બરાબર 1 થઈ જશે આપણે ટોર્કનું સૂત્ર છે τ r cross f આ ટોર્કનું મૂલ્ય τ r f sin θ પણ અહીંયા બળ અને આ અંતર એ પરસ્પર લંબ હોવાથી આપણે આનું મૂલ્ય કેવું થઈ જશે 1 એટલે આપણને શું મળશે ટોર્ક τ rf તો ચાપકીય સંતુલન માટે બંને આગળના ટોર્ક સમાન થવા જોઈએ એટલે આપણને મળ્યું છે d1 f1 બરાબર d2 f2 બરાબર તો ચાપકીય સંતુલન થાય શું થાય ચાપકીય સંતુલન હવે આના ઉપરથી આ ચાપકીય સંતુલનની શરત છે તો આમ બરાબર સંતુલનની જે શરત છે એના સિદ્ધાંત ઉપર સંતુલનની શરતના સિદ્ધાંત ઉપર બરાબર આ કાર્ય થશે સંતુલનના સિદ્ધાંત ઉપર આ ઉચ્ચાલન યંત્ર છે એ કાર્ય કરશે એટલે આનો અર્થ શું થયો d1 એટલે શું ભાર ગુણ્યા f1 બરાબર આ f1 એટલે ભાર d1 એટલે ભાર ભુજા ઇઝ ઇક્વલ ટુ આ d2 એટલે શું પ્રયાસ d2 f2 એટલે શું પ્રયાસ અને d2 એટલે પ્રયાસ ભુજા બરાબર આપણને આ રીતે સમાન મળવા જોઈએ તો છે પદાર્થ સંતુલનમાં રહી શકે બરાબર અને આજે આપણે સૂત્ર લખ્યું કે ઉચ્ચાલન યંત્ર માટે
બળની ચાક માત્રાનો સિદ્ધાંત કહેવાય. તો આ સિદ્ધાંત છે બળની ચાક માત્રાનો. બરાબર, એ સિદ્ધાંત ઉપર આપણે સાદા જે ઉચ્ચાલન યંત્રો છે એ ઉચ્ચાલન યંત્રો કાર્ય કરતા હોય છે. અહીંયા આગળ આપણે બળ F1 અને F નો ગુણાકાર લઈએ. ચલો F1 F2. તો સામે આપણને શું મળશે? F1 F2 આપણે લઈ ગયા તો d2 d1. તો આ જે ગુણોત્તર છે એ ગુણોત્તરને બરાબર F1 F2 એનો જે આપણને ગુણોત્તર મળ્યો એ ગુણોત્તરને યાંત્રિક લાભ કહેવાય. શું કહેવાય? યાંત્રિક લાભ. જો આપણે યાંત્રિક લાભ મેળવવો હોય, આપણે યાંત્રિક લાભ વધારે મેળવવો હોય એટલે કે ઓછા પ્રયત્ન બળ વડે એક છેડે ઓછું પ્રયત્ન બળ લગાડી અને વધારે આપણે વજન ઉંચકી શકીએ, એટલે કે વધારે બળ આપણે મેળવવું હોય, બરાબર, તો એ માટે આ યાંત્રિક લાભનું મૂલ્ય મોટું હોવું જોઈએ. જેમ યાંત્રિક લાભ વધુ તેમ ઓછા પ્રયત્ન બળ વડે પણ મોટો એટલે કે વજનદાર પદાર્થને આપણે ઉંચકી શકાય. તો એ માટે આપણે શું કરવું પડે? તો પ્રયાસ ભુજા છે d2 જો ઉપર અંશમાં આવે છે. આ ગુણોત્તર મોટો ક્યારે મળે? d2 નું મૂલ્ય મોટું હોય તો d2 નું મૂલ્ય મોટું. d2 એટલે પ્રયાસ ભુજા. તો આધાર બિંદુથી બરાબર પ્રયાસ આપણે જે કરીએ એ અંતર મોટું હોવું જોઈએ. તો આપણે આમ પ્રયાસ ભુજાનું અંતર વધારી આધાર બિંદુથી પ્રયાસ ભુજાનું અંતર વધારી અને યાંત્રિક લાભ આપણે વધારે મેળવી શકાય. એટલે કે ઓછા પ્રયત્ન બળ વડે પણ વજનદાર વસ્તુ એટલે વધારે ભાર આપણે ઉંચકી શકીએ, કે વધારે આપણે બળ મેળવી શકાય. તમે જો વ્યવહારમાં આપણે ઘણી જગ્યાએ હકીકતનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો વજનદાર વસ્તુ આપણે ખસેડવી હોય, વજનદાર વસ્તુ તો આપણે સળિયાની મદદથી સળિયાને આપણે ટેકવી અને આ વસ્તુને ખસેડવા જતા હોઈએ. તો નાનો સળિયો હોય એની જગ્યાએ મોટા સળિયાની મદદથી આપણે સહેલાઈથી ખસેડી શકીશું. કેમ? તો ત્યાં આગળ પ્રયાસ ભુજા છે એનું અંતર વધી જાય. એટલે આપણે વજનદાર વસ્તુને ઉંચકવા માટે અથવા ખસેડવા માટે સળિયાની અથવા જે પ્રયાસ ભુજા છે એ પ્રયાસ ભુજા આપણે જેમ વધારતા જઈએ, એની લંબાઈ વધારતા જઈએ તેમ યાંત્રિક લાભ વધતો જાય અને સરળતાથી આપણે વસ્તુને ખસેડી શકીએ અથવા ઉંચકી શકીએ. તો આ છે સામાન્ય રચનાથી આપણે આદર્શ ઉચ્ચાલન યંત્રો, બરાબર, એના વિશેનો ટોપિક હતો. અત્યાર પછીનો જે ટોપિક આવશે ગુરુત્વ કેન્દ્ર, એ આપણે નીકળી ગયેલું છે. એટલે પદાર્થના ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્રનો ભેદ છે એ પણ આપણે કરવાનો થશે નહીં. હવે પછીના ટોપિકમાં આપણે જડત્વની ચાક માત્રાથી સ્ટાર્ટ કરીશું, બરાબર. અહીં સુધી રાખીએ. બોલો જય સ્વામિનારાયણ.